લાખ રૂપિયા વાપરી અને આજ 10-15 વર્ષથી વયા ગયા છે, એમાંય પાછો પાણો મૂક્યો નથી ભાઈ. આવા વેસ્ટેજ પૈસા વાપરી અને મૂકી દે છે ભાઈ, એનો શું અર્થ? આજ કિસાનોને નથી એનો ફાયદો કે નથી સરકારને ફાયદો. એ જો પાણી પિયત મળતું હોય તો કિસાનોને ઉત્પાદન થાય અને સિંચાઈ ખાતામાં એનું ટેક્સ કે જે કંઈ મળતું હોય એ મળે. અને જમીન સંપાદન નથી થઈ, કોઈ ઓડિટ નથી, કાંઈ નથી કર્યું, છતાં એવા વોટ્સએપમાં મેસેજ મોકલી ગયા તમારા એટલા રૂપિયા હેક્ટરના ને એટલા રૂપિયા ને આવું. કાંઈ ટૂંકમાં માનસિક રીતે ગુમરાહ કરે છે. હા, ગુમરાહ કરે છે સર્વે કર્યા સિવાય. એટલે આવું બધું ખેડૂતોને ગુમરાહ કર્યા જ કરે છે ભાઈ. જમીન સંપાદન નથી, જમીન સાચા મૂકી હાથમાં લગતો નથી, જમીનના પૈસા ભર્યા નથી, આપી નથી. આ લોકશાહીમાં હું તો બોલીશ, અને બોલવાનો હરેકને ભાઈ હક છે, માગણી કરવાનો હક છે 100%. જો બોલશો ને તો જ સમસ્યા પહોંચશે, અને સમસ્યા પહોંચશે તો જ આપણે કામ આગળ વધશે. અત્યાર સુધી આપણે શરમાણા કાંઈ કીધું નહીં એમ, એટલા માટે